ભરૂચમાં વિકાસના કામો થતા હોય છે અને તેમાંય ગુણવત્તાયુક્ત કામ થાય છે કે કેમ તેની ચકાસણી થવી જરૂરી છે, જેના ભાગરૂપે ભરૂચ નગરપાલિકા દ્વારા મોહમ્મદપુરાથી બાયપાસ ચોકડી સુધી રોડનું રીકાર્પેટિંગ કરવામાં આવતું હોય, જેના પગલે નગરપાલિકા પ્રમુખ સહિત સ્થાનિક વિપક્ષો અને હોદ્દેદારોએ પણ નિરીક્ષણ કરી કામની ગુણવત્તા ચકાસી હતી. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં વિપક્ષીઓની ઉગ્ર રજૂઆતના પગલે મોહમ્મદપુરાથી બાયપાસ ચોકડી સુધીનો માર્ગ અત્યંત બિસ્માર હોય અને મોટા ખાડા હોવાના કારણે આખરે રોડનો ડામર કપચીનું રીકાર્પેટિંગ કરાવવા માટે ખાતમુહૂર્ત બાદ કામ શરૂ થતા માર્ગની ગુણવત્તા અને મટીરીયલની ચકાસણી માટે તથા સ્થળ નિરીક્ષણ કરવા ભરૂચ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિબા યાદવ સહિત વિપક્ષના નેતા તેમજ અન્ય નગરસેવકો હાજર રહી માર્ગનું લેવલિંગ સહિત અન્ય વસ્તુનું નિરીક્ષણ કરી માર્ગ ગુણવત્તાયુક્ત બને અને વધુ ટકે તેવી આશાઓ પણ વ્યક્ત કરી માર્ગનું રીકાર્પેટિંગ થતા વાહન ચાલકોને સ્થાનિકોમાં પણ રાહત જોવા મળી હતી. નમસ્કાર. આજ સવારથી મોહમ્મદપુરાથી 5 બત્તી વિસ્તારમાં જે ગ્રાન્ટ આપણી મંજૂર થઈ હતી એ કામ શરૂ કરવામાં આવ્યું છે. અમે અહીંયા ગઈ શમશાદભાઈ, કલકલભાઈ, હેમુભાઈ, સલીમભાઈ સાથે સાઇટ વિઝિટ માટે આવ્યા છે અને કામ વ્યવસ્થિત રીતે ચાલી રહ્યું છે. અને ભરૂચની જનતાને પણ હું નમ્ર અપીલ કરું છું કે કામ ચાલુ હોવાથી થોડો સાથ સહકાર અમને આપજો, જેથી કરીને કામ આપણે સારી રીતે અને જલ્દીથી પૂર્ણ કરીએ. અને અહીંના આગેવાનો છે અને અહીં વોર્ડના જે સભ્ય છે, કંઈક પણ હોય તો એમને સંપર્ક કરો, ના તો નગરપાલિકા પ્રમુખ તરીકે મને સંપર્ક કરો. પણ આપણે જેટલો સાથ સહકાર આપીશું એટલી જલ્દીથી આપણે કામ પૂરું કરીશું ચોમાસા પહેલાં.